કેન્સર ખાલી આ એક શબ્દ સાંભળીને જ આપણા મનમાં ડર આવી જાય છે ને? પણ શું આપણે ખરેખર જાણીએ છીએ કે તે શું છે? આજે આપણે આ જ ડરને જ્ઞાનમાં બદલવાના છીએ. વિજ્ઞાનની મદદથી કેન્સર પાછળના રહસ્યોને સમજીશું. તો ચાલો આ સફર સાથે મળીને શરૂ કરીએ. આ વાત થોડી ગંભીર લાગે છે, પણ એ આપણને બતાવે છે કે કેન્સર કોઈ દૂરની સમસ્યા નથી. એ એક વાસ્તવિકતા છે જેની અસર આપણા બધા પર થઈ શકે છે. એટલે જ એને સમજવું માત્ર ડોક્ટરો માટે જ નહીં, પણ આપણા બધા માટે ખૂબ જ જરૂરી છે. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે કેન્સર છે શું. એ કોઈ બહારથી આવેલો દુશ્મન નથી, પણ આપણા જ શરીરના કોષોમાં થતો એક બળવો છે. જોઈએ કે આ બળવો કેવી રીતે શરૂ થાય છે અને એની આપણા શરીર પર શી અસર થાય છે. સાવ સરળ શબ્દોમાં કહીએ તો કેન્સર ત્યારે થાય છે જ્યારે આપણા શરીરના કોષો નિયમ તોડીને બેકાબૂ બની જાય છે. એ જરૂર વગર જ વધવા લાગે છે અને ધીમે ધીમે શરીરના બીજા ભાગોમાં પણ ફેલાઈ જાય છે. આ અનિયંત્રિત વૃદ્ધિ જ કેન્સરનું મૂળ છે. અહીં એક વાત સમજવી બહુ જરૂરી છે. દરેક ગાંઠ કેન્સર નથી હોતી. સૌમ્ય ગાંઠો જે હોય છે એ એક જ જગ્યાએ રહે છે અને સામાન્ય રીતે જીવલેણ નથી હોતી. પણ જે જીવલેણ ગાંઠો છે, જેને આપણે કેન્સર કહીએ છીએ, એ આખા શરીરમાં ફેલાઈ શકે છે અને એટલે જ એ ખતરનાક બને છે. કેન્સરના કોષો, ખબર છે, એ આપણા શરીરના નિયમોને કેવી રીતે તોડે છે? એ સમજવું ખૂબ જ રસપ્રદ છે. જાણે કે એ બળવાખોર સૈનિકો હોય. એમને વધવા માટે કોઈ ગો સિગ્નલની જરૂર નથી. શરીર એમને રોકો કહે તો પણ એ અવગણે છે. એટલું જ નહીં, એ કુદરતી રીતે મરતા પણ નથી. જાણે કે અમર થઈ ગયા હોય અને પોતાની વૃદ્ધિ માટે પોતાની રક્તવાહિનીઓ બનાવી લે છે. આ ખરેખર એક સંપૂર્ણ કોષીય બળવો છે. તો આપણે એ તો જાણ્યું કે કોષો કેવી રીતે બળવો કરે છે. પણ મોટો સવાલ એ છે કે આ બધું શરૂ કેમ થાય છે? શું કારણ છે કે આપણા પોતાના જ કોષો આપણા દુશ્મન બની જાય છે? આ ચાર્ટ જુઓ. આ ખરેખર આંખ ખોલી નાખે એવો છે. મોટાભાગના કેન્સર વારસામાં નથી મળતા. લગભગ 90થી 95% કેન્સર આપણી જીવનશૈલી અને આપણી આસપાસના પર્યાવરણને કારણે થાય છે. ડૉક્ટર યોગેશ અખાણી જેવા નિષ્ણાતો પણ આ જ વાત પર ભાર મૂકે છે કે સ્વસ્થ જીવનશૈલીથી કેન્સરનું જોખમ ઘણું ઘટાડી શકાય છે. હવે અહીં એક ગેરસમજ દૂર કરવી ખૂબ જરૂરી છે. ભલે માત્ર 5થી 10% કેન્સર વારસાગત જનીનોને કારણે થાય, પણ દરેક કેન્સરનું મૂળ કારણ તો જનીનોમાં થતો ફેરફાર જ છે. આ ફેરફારો આપણને વારસામાં મળવાને બદલે આપણા જીવનકાળ દરમિયાન પર્યાવરણીય કારણોસર થાય છે. એટલે કે કેન્સર હંમેશા જીનેટિક્સનો રોગ છે, પણ એ હંમેશા વારસાગત નથી હોતો. તો ચાલો એવા કેટલાક મુખ્ય પરિબળો પર નજર કરીએ જે આપણા હાથમાં છે. વિચારો, તમાકુનો ઉપયોગ ફેફસાના 10માંથી 9 કેન્સર માટે જવાબદાર છે. એવી જ રીતે બિનઆરોગ્યપ્રદ ખોરાક અને મેદસ્વીતા પણ 30-35% કેન્સર મૃત્યુ માટે કારણભૂત છે. દારૂ, અમુક પ્રકારના ચેપ અને તડકામાં વધુ રહેવાથી પણ જોખમ વધે છે. આ એક એવી વાત છે જે આપણે બધાએ ક્યાંક ને ક્યાંક સાંભળી જશે કે ખાંડ ખાવાથી કેન્સર વધે છે. પણ શું એ સાચું છે? જુઓ, સીધી રીતે ખાંડ કેન્સરને વધારતી નથી. પણ હા, વધુ પડતી ખાંડ ખાવાથી વજન વધે છે, સ્થૂળતા આવે છે, અને સ્થૂળતા કેન્સર માટે એક મોટું અને સાબિત થયેલું જોખમી પરિબળ છે. ચાલો, હવે આપણે સમસ્યાની વાત ઘણી કરી. હવે વાત કરીએ ઉકેલની, એ શક્તિની જે આપણા પોતાના હાથમાં છે. ચાલો જોઈએ કે આપણે કેન્સરને રોકવા અને તેની સામે લડવા માટે શું કરી શકીએ છીએ. ડૉક્ટર યોગેશ અખાણી જેવા નિષ્ણાતો દ્વારા ભલામણ કરાયેલી આ 7 ટિપ્સ ખરેખર બહુ જ મહત્વની છે. આ બધી આપણી જીવનશૈલી સાથે જોડાયેલી બાબતો છે જેના પર આપણે કાબૂ મેળવી શકીએ છીએ. સ્વસ્થ આહાર, નિયમિત કસરત અને ખાસ કરીને તમાકુથી દૂર રહેવું એ સૌથી મોટા અને અસરકારક પગલાં છે. નિવારણની સાથે સાથે બીજું સૌથી શક્તિશાળી હથિયાર છે વહેલું નિદાન. સ્ક્રીનિંગ આપણને લક્ષણો દેખાય એ પહેલાં જ કેન્સરને પકડવામાં મદદ કરે છે અને એવા સમયે સારવારની સફળતાની શક્યતા સૌથી વધુ હોય છે. અહીં કેટલાક સામાન્ય કેન્સર માટેની સ્ક્રીનિંગની ભલામણો છે. પણ યાદ રાખજો, આ ફક્ત એક સામાન્ય માર્ગદર્શિકા છે. તમારા પરિવારનો ઇતિહાસ અને તમારી જીવનશૈલીના આધારે તમારા ડૉક્ટર તમને અલગ સલાહ આપી શકે છે. એટલે નિયમિત રીતે ડૉક્ટરની સલાહ લેતા રહેવું ખૂબ જ જરૂરી છે. હવે આપણે એ તબક્કામાં આવી ગયા છીએ જ્યાં વિજ્ઞાન અને આશા એક સાથે મળે છે, એટલે કે કેન્સરની સારવાર. ટેકનોલોજીએ એટલી બધી પ્રગતિ કરી છે કે આજે આપણી પાસે કેન્સર સામે લડવા માટે ઘણા અસરકારક ઉપાયો અને આશાનું એક મજબૂત કિરણ છે.
હવે એ સવાલ જે દરેકના મનમાં હોય છે, જેનો આપણે સીધો સામનો કરીશું, શું કેન્સરનું નિદાન એટલે અંત? શું એ મૃત્યુદંડ છે? અને જવાબ છે બિલકુલ નહીં. આ આંકડો જુઓ, 69%. આ માત્ર એક નંબર નથી, આ આશા છે. આનો અર્થ એ છે કે કેન્સરના નિદાન પછી સરેરાશ 100માંથી 69 લોકો 5 વર્ષ કે તેથી વધુ જીવે છે. અને આ આંકડો સતત સુધરી રહ્યો છે, જે સાબિત કરે છે કે આ લડાઈ જીતી શકાય છે. આજે લડવા માટે એક નહીં પણ અનેક શસ્ત્રો છે. શસ્ત્રક્રિયાથી ગાંઠ દૂર કરી શકાય છે, રેડિયેશનથી કેન્સર કોષોનો નાશ કરી શકાય છે અને કીમોથેરાપી દવાઓથી લડી શકાય છે. એનાથી પણ આગળ વધીને હવે ટાર્ગેટેડ થેરાપી અને ઇમ્યુનોથેરાપી જેવી નવી અને વધુ અસરકારક પદ્ધતિઓ પણ ઉપલબ્ધ છે. પેલિએટિવ કેર, આ શબ્દ સાંભળીને ઘણા લોકો ગભરાઈ જાય છે, પણ એનો અર્થ એ નથી જે લોકો સમજે છે. એનો અર્થ સારવાર બંધ કરવી એવો બિલકુલ નથી. જેમ ડૉક્ટર યોગેશ અખાણી કહે છે, સારવારનો હેતુ માત્ર રોગને મટાડવાનો જ નહીં, પણ દર્દીના જીવનની ગુણવત્તા સુધારવાનો પણ છે. પેલિએટિવ કેર એ જ કામ કરે છે. તે દુખાવો અને તણાવ ઘટાડે છે અને તે કેન્સરની સારવારની સાથે સાથે ચાલી શકે છે. તો આટલી બધી ચર્ચા પછી ચાલો આપણે એક અંતિમ પ્રશ્ન પર વિચારીએ. ડૉક્ટર યોગેશ અખાણી પણ માને છે કે નિવારણ એ શ્રેષ્ઠ ઉપાય છે. તો શું કેન્સર સામેની લડાઈમાં સૌથી મોટી શક્તિ અને સૌથી મોટી જીત રોગ થયા પછી તેની સારવાર કરવામાં છે કે પછી તેને થતો અટકાવવામાં જ છે? આ વિચાર સાથે હું તમને છોડી જાઉં છું. આજના આ વિશ્લેષણને જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો આપને આ માહિતી ઉપયોગી લાગી હોય તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર. Hi there, forest friend. Thanks for clicking on our video. We're so happy you're here. Before we jump in, don't forget to like, subscribe, and share this video with your friends.